મોટું તીર્થમાં બાપનું જે છે જન્મના ઝાડ, ગુણ પોલીસમાં ગાંડિયા, જેને નવમાં સુપાડો ભાર. નવમાં સુપાડો ભાર એમ કહીએ ને ચરણ ધોઈ જેના ચરણામૃત લઈએ, પ્રભુ માનું તારો મોટો પાડ, મોટું તીર્થમાં બાપનું એ છે જન્મના ઝાડ. નમસ્કાર, હું છું ધ્રુવ બરાસરા, મોરબી અપડેટમાં આપનું સ્વાગત કરું છું. અને આજે નિર્મલ વિદ્યાલયમાં પ્રયોગને જે પ્રદર્શન છે અને બીજું છે એ માતૃપિતૃ પૂજન છે. તો આપણે સાહેબ હારે વાત કરીએ કે આજના આખા દિવસનું જે શેડ્યુલ છે એ કઈ રીતના છે. આજે પ્રાથમિક વિભાગમાંથી માતૃપિતૃ પૂજન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ગોઠવેલું છે. માતૃપિતૃ પૂજન ધોરણ 7ના 4 વર્ગના 228 વિદ્યાર્થીઓ અને 400 થી 450 એમના વાલીઓનું માતૃપિતૃ પૂજન કરવામાં આવશે. અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન ધોરણ 5, 6, 7ના જે વિદ્યાર્થીઓ છે એમાંથી 180 કૃતિ એટલે લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓ છે તે પોતપોતાના ગણિત વિજ્ઞાનને લગતા પ્રયોગો છે તે રજૂ કરવાના છે. આજે સરસ. સાહેબે આપણને છે આજનું આખું શેડ્યુલ જણાવ્યું. હવે આજે એક માતૃપિતૃ પૂજન છે તો એને સાહેબને પૂછીશ કે માતૃપિતૃ પૂજનનું મહત્વ આજના દિવસે શું છે. માતા અને પિતા એ બાળકના જીવનની અંદર અતિ મહત્ત્વના છે. એના ઘડતર માટેના પાયાના રૂપમાં માતા પિતા જ હોય છે. એવું કહેવાય છે કે આપણા રક્તનું એક એક ટીપું છે એ માતા પિતાથી બનેલું છે અને મા બાપે આપણને એના લોહીના એક એક ટીપાથી પોષણ કરેલું છે. એટલે આજના જમાનાની અંદર બાળકોને પણ એ ખ્યાલ આવે અને એને પણ ખબર પડે કે મારા મા બાપે મારા માટે શું કર્યું. ખરેખર આ વાત ભૂલાતી જાય છે. એ તાજી થાય અને એક ભાવનાત્મકતા માતા પિતા અને બાળક વચ્ચે પ્રગટે એ માટે આજના અમારા પૂજનનો કાર્યક્રમ છે, જેમાં માતા પિતા અને બાળકો સાથે મળી અને આ કાર્યક્રમ છે તે શોભાવવાના છે. સરસ. સાહેબે આપણને માતા પિતાના પૂજન વિશેની જાણકારી આપી. આવી જ નવી અપડેટ સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.